ચાલુ ટ્રેનમાં મારા મિત્રએ ટ્રેન રોકવા માટે ચેન ખેંચી અને મોટું કામ કર્યું એમાં હવાલે રામ રામ વાલેડાના આજના આપણા દેશી મિની વ્લોગમાં આપ સૌનું સ્વાગત. સૌની સ્ટેશનમાંથી ટિકિટ લઈને અમે નીકળી ગયા સત્તાધાર જવા. પછી આ ભાઈ ટ્રેનને હાથેથી રોકાવતો. પછી આ રેલગાડીમાં બેસીને અમે સીટ ગોતીને અમને આ પંખા દેખાડ. ના આ પંખો નહીં. પછી આ પંખાની સ્વિચ મળી. પછી ટ્રેનનો માલિક બની ગયો એની જેમ ખુશ થઈ. પછી મને આ 12.5 વર્ષનો છોકરો ટ્રેનની બરાબર જોતો દેખાય. પછી હું પણ ટ્રેનના દરવાજે જઈને બરાબરના વાતાવરણની મોજ માણવા હતી. પછી મને રસ્તામાં ભાઈ દેખાણા જે ડીએવી ખાતરની થેલી મળી ગઈ લાગે. તમે પહોંચી ગયા સત્તાધાર રેલવે સ્ટેશન. હવે તુફાનમાં સત્તાધાર મંદિરે જવાના. તુફાન ડ્રાઈવર પર જબરો હતો. મને કે ઉડે તો આ બાગે બાવરિયા. પછી ગીગા બાપાના દર્શન કરીને પ્રસાદી લઈને અમે નીકળી ગયા લક્ષ્મણ કુંડ તરફ. લક્ષ્મણ કુંડમાં અડધો કિલો ફોટા પાડીને અમે નીકળી ગયા વિડીયો બનાવવા. 100 ગ્રામ વિડીયો પૂરો કરીને અમે નીકળી ગયા પાડાના દર્શન કરવા. દર્શન કરીને અમે નીકળી ગયા માર્કેટ. 15 મિનિટમાં આખું માર્કેટ પલટાવીને અમે નીકળી ગયા પેગ મારવા એટલે સોડા પીવા. તમે કે ઉથમો સમજતા. છેલ્લે મારા લખણા મિત્રે ટ્રેનના ડ્રાઈવરને પણ કહી દીધું.